હાલો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણે ક્યાં જવાનું છે? વાના રસમમાં. ઓહો, વાના રસમમાં જવા માટે તો લિપસ્ટિક ને આ ડુપ્લિકેટ નખ ને બધું और अभी तो रुको મસ્ત મસ્ત તૈયાર થવા માંડ્યા છે. તો હવે આ વખતે વાના રસમ જોઈ આ લે આ તો અમારા મિસિસ તો ભાઈ વાળ નો વતન ભાઈ પ્રોગ્રામ કરતા લાગે. કોને ખબર શું કરે છે. તો વાના રસમમાં જવા માટે બધા તૈયાર થઈ ગયા છીએ ને હવે બસ મારા મેડમ કે હાલો એટલે નીકળી જવાનું છે. ઠીક હે. સારું છે આ વાના રસમ ભાઈ આપણા ટાઈમમાં નહોતી, નકર તો બાપાની 8 વીઘાઈ વેચવી પડત. તો હાલો વાના રસમમાં મળીએ આપણે, બરાબર? ચાલો. અહીંયા તો ભાઈ વાના રસમનો ફૂલ સેટઅપ તૈયાર થઈ ગયો છે. હવે આપણે જોવાનું છે કે આ વાના રસમમાં શું કરવાનું આવે છે. આપણે શરૂથી શરૂ કરીએ. પહેલા તો બધા વેલન લઈને મારવાની પ્રેક્ટિસ કરે છે, કેમ કે લગ્ન પછી મારવાનો જ છે આ વેલનથી. ત્યાર પછી વેલનથી પૂરી બનાવે છે, ત્યાર પછી પૂરીથી કેચમ કેચી રમશે. અત્યારે તો પૂરીનો ઘા કરશે અને લગ્ન પછી વેલનનો ઘા કરશે. ત્યાર પછી બધાને આવી જશે અહીંયા નાસ્તો. હવે નાસ્તામાં છે ભેળ. પણ એક વાત સમજાણી નહીં ભાઈ, બનાવતા હતા પૂરી ના ભેળ કેમ બની ગઈ? નાસ્તામાં ભેળ આપવામાં આવી. સરસ. હજી તો પ્રોગ્રામ ચાલુ જ છે પૂરી બનાવવાનો અને આ બધા ભેળ ખાય છે. क्या बात कर તો रहे हो આપણે લઈશું વિદાય. એટલી જ હતી વાના રસમ. જય હિન્દ.